ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 5 આપણે જોવાનો છે કે જેની રકમ છે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધવાની છે. આપણે સમાંતર શ્રેણી આપેલી છે તેમાં પહેલો દાખલો છે 7, 13, 19 થી આગળ જતા જતા છેલ્લું પદ કયું 205. આ શ્રેણીમાં કેટલા પદ હશે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો આપણને પહેલું પદ ડાયરેક્ટ મળી જ જાય છે. કેટલું છે? બરાબર 7. ક્લિયર? ચાલો બીજું કે આપણને સામાન્ય તફાવત ડી મળશે 13 - 7. શું મળે? 13 - 7. તેથી ડી બરાબર કેટલા મળશે? તો કે 6. ચાલો હવે 205 જે છે એ આપણું શું થાય? an એટલે કે છેલ્લું પદ. એટલે એ પણ આપણને મળેલું જ છે. an બરાબર કેટલા? 205. અને n પદોની સંખ્યા આપણે શોધવાની છે. તો સૂત્ર શું આવ્યું? જો તેથી an બરાબર a પ્લસ n - 1 d આ સૂત્ર આવશે. તેથી ચાલો an કેટલું આપ્યું? છેલ્લું પદ 205. એટલે 205 બરાબર a કેટલો છે? 7 વત્તા n નથી ખબર n - 1 d એટલે કેટલો છે? તો કે 6. ચાલો 205 પ્લસ 7 છે આ બાજુ આવે તો કેવા થઈ જાય? -7 બરાબર. જો આપણે અહીં સુધીનું સ્ટેપ કર્યું બરાબર. હવે વધ્યું શું? તો કે 6 ગુણ્યા n - 1 આ વધ્યું. હવે 205 માંથી 7 જાય તો વધશે 198. 205 માંથી 7 બાદ કરો તો 198 બરાબર 6 ગુણ્યા n એટલે 6n વત્તે વત્તે વત્તા 6 × 6 વત્તે ઓછે ઓછા. હવે કોને કરતા બનાવો? તો કે 6n ને 6n ને કરતા બનાવો તો માઇનસ ના બાબત જાય તો 198 વત્તા 6 થઈ જાય. ચાલો તેથી 6n બરાબર 198 માં 6 ઉમેરો તો થશે 204. કેટલા થાય? તેથી 6n બરાબર 198 માં 6 ઉમેરો તો 204. હવે કોને કરતા બનાવો? તો કે n ને કરતા બનાવો તો 204. આ 6 ક્યાં જશે? છેદમાં. તેથી n બરાબર 204 ભાગ્યા 6 કરીએ તો 6 × 3 = 18. 20 માંથી 18 જાય તો 2 ઉપરથી આવશે 4 અને 6 × 4 = 24. 24 માંથી 24 જાય 0 એટલે જવાબ આવશે 34. એટલે કે 204 જે છે 204 એના તમારે ભાગ લખવા ને તો કઈ રીતે લખાય? 34 ગુણ્યા 6. કેટલા થાય? 204 નો ભાગ થાય 34 ગુણ્યા 6 અને છેદમાં છે 6. તેથી n બરાબર ઉપર 6 નીચે 6 ગયા. જવાબ શું આવશે? 3400. છેલ્લે લખાય આમ 34 પદો હશે. આ જે શ્રેણી છે 7, 13, 19 આગળ જતા જતા 205 એમાં કેટલા પદ હશે? તો કે 34 પદો હશે. આ પહેલો દાખલો અહીં આપણે પૂરો કર્યો. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો જો બીજા દાખલાની રકમ છે 18. આ મિશ્ર પૂર્ણાંકમાં આંકડો આપ્યો 15.1/3. 13 આગળ જતા જતા -47 આપણે ક્યાંક આવશે. તો આ જે છે શ્રેણી એમાં કેટલા પદ હશે આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે મળી જાય પહેલું પદ a બરાબર કેટલા? તો કે 18. અહીં પહેલું સ્ટેપ એટલે કે પહેલું પદ 18. બીજી વસ્તુ ડી સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદ બાદ બીજું પદ એટલે 15.1/3. એમાંથી માઇનસ શું કરવાના? 18 બાદ કરવાના. મિશ્ર અપૂર્ણાંક ને અપૂર્ણાંકમાં કેમ ફેરવીએ આપણે શીખ્યા હતા. ફરીથી જો આ બે નો ગુણાકાર 15 ગુણ્યા 2 15 2 30. 30 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 31. ફરીથી 15 2 30. 30 માં 1 ઉમેરો તો 31 ને એને છેદમાં 2 -18. ક્લિયર? આ બે નો ગુણાકાર કરવાનો 15 ગુણ્યા 2 અને પ્લસ અંશમાં જે આંકડો એ એટલે 15 2 30 વત્તા 1 એટલે 31 ના છેદમાં 2 ઓછા 18. હવે આપણે લસા લેવો પડશે. લસા તરીકે શું લેવાનું? તો કે 2. 31 ના છેદમાં 2 છે તો 31 એમને ઓછા ના ઓછા
18 ના છેદમાં 2 નથી, કેમ કે છેદમાં લસા ગોઠવવો પડે. તો છેદમાં 2 વડે ગુણો, અંશમાં 2 વડે ગુણો, તો 18 2 કેટલા થાય? તો કે 36. હવે 36 માંથી 31 જાય તો 5, પણ 31 માંથી 36 જાય તો -5 ને છેદમાં 2. આ આપણને શું આપ્યું? શું મળ્યું? તો કે સામાન્ય તફાવત ડી. હજી એક વસ્તુ આપણને આપેલી છે અને એ છે છેલ્લું પદ. છેલ્લું પદ એટલે કે an આપણને આપેલું છે, એટલે an બરાબર -47 આપણને આપેલું છે. અને કેટલા પદ હશે એ આપણે જોવાનું છે ક્વેશ્ચન માર્ક. ચાલો સૂત્ર તો એ જ મૂકવાનું, તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. an એટલે છેલ્લું પદ કયું છે? તો કે -47. એ n ની જગ્યાએ મૂકી દેવાનું, -47 બરાબર. a એટલે પેલું પદ કેટલું છે? તો કે 18 વત્તા n મેળવવાના છે ઓછા 1, અને ડી હમણાં જ મેળવ્યું. ડી કેટલું છે? -5 ના છેદમાં 2. તો કાઉન્સ કરીને લખજો -5 ના છેદમાં 2. ચાલો હવે આપણે દર વખતે જે સ્ટેપ કરીએ એ જ રીતે +18 આ બાજુ જાય તો -47, +18 આ બાજુ જાય તો -18. એટલે આપણે આ સ્ટેપ કર્યું છે, આ સ્ટેપ બરોબર. હવે આ સ્ટેપ જે છે ને એ આપણે પેલા લખી નાખીએ -5 ના છેદમાં 2, અને આ પછી લખીએ n ઓછા 1. ક્લિયર? આ બાજુ આવ્યું અને આ સ્ટેપ ને મેં અરસપરસ લખી નાખ્યા. હવે જો આનું સાદુરૂપ શું થાય? તો કે ઓછે ઓછે વત્તા. વત્તા એટલે કે સરવાળો. 47 માં 18 ઉમેરવાના છે, તો 40 ને 10 50, 50 ને 7 57, 57 ને 7 64 ને 65. બે માંથી મોટા 47, એની નિશાની માઇનસ એટલે માઇનસ બરાબર. આ બાજુ શું આવશે? -5 ના છેદમાં 2 n ઓછા 1. હવે શું થાય? આ બે કોના ગુણાકારમાં જાય? તો કે -65 ને a ના ગુણાકારમાં 2 થાય. અને અહીંયા શું આવશે? તો કે એમને -5 n ઓછા 1. જો શું થયું? બે આના ગુણાકારમાં આવી ગયા. આ સ્ટેપ એમને રહેશે અંશમાં, ખાલી છેદ -65 ગુણાનો. હવે શું થાય? જો તો કે 65 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 60 ગુણ્યા 2 120, 5 ગુણ્યા 2 10 એટલે 130. કેટલા થશે? 130. ઓછે વત્તે ઓછા. હવે 5 ગુણ્યા n એટલે 5n, ઓછે વત્તે ઓછા, 5 એકુ 5, ઓછે ઓછે વત્તા. હવે આપણે -5n ને જે છે એ કરતા બનાવીએ. -5n બરાબર +5 જે છે આ બાજુ જાય તો -5 થઈ જશે. -130 તો છે જ, +5 આ બાજુ જાય તો -5. તેથી -5n બરાબર -5n બરાબર. હવે આ બે નું સાદુરૂપ શું થાય? તો ઓછે ઓછે વત્તા. વત્તા એટલે સરવાળો. 130 માં 5 ઉમેરું તો 135. બે માંથી મોટા 130, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. હવે બરાબરની ડાબી બાજુ માઇનસ છે, બરાબરની જમણી બાજુ માઇનસ છે, શું થઈ ગયા? કેન્સલ. તો હવે વધશે શું સ્ટેપ? તો કે 5n બરાબર 135. 5n બરાબર 135. હવે કોને કરતા બનાવો? તો કે n ને. n ને કરતા બનાવો. n બરાબર 135 અને ભાંગા 5. એટલે કે 5 ક્યાં જશે? 135 ના છેદમાં. ભાગાકાર કરો. 135 ભાંગા 5. 135 ભાંગા 5. 5 2 10. 13 માંથી 10 જાય તો 3. ઉપરથી આવશે 5. 5 7 35. 35 માંથી 35 જાય તો 0. એટલે 135 છે. 135 એના ભાગ શું પડ્યા? તો કે 27 ગુણ્યા 5. કેટલા? 135 ના ભાગ લખીએ આપણે 27 ગુણ્યા 5. અને છેદમાં કેટલા હતા? 5. ઉપર 5 નીચે 5 ગયા. તેથી n બરાબર કેટલા? તો કે 27. આમ આપેલી જે શ્રેણી છે એમાં આમ 27 પદો છે, અથવા હશે આમ 27 પદો છે. જવાબમાં આવશે 27. આ જે શ્રેણી છે ને 18, 15 પૂર્ણાંક 1 તૃતીયાંશ 13 આગળ જતા -47, આમાં પદોની સંખ્યા કેટલી હશે? તો કે 27 પદો હશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 5 પૂરો કરીએ છીએ.